નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 6 માં આપણી પીએસસી ની જે પરીક્ષા છે તે 28/4/2024 અંતર્ગત જે પેપર લેવામાં આવેલું છે તેના પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા પ્રશ્ન નંબર 1 થી 50 સુધીનું આપણે સોલ્યુશન કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન ફટાફટ જોઈ લઈએ। ખાસ કરીને સોલ્યુશન પહેલાં તમે ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પહેલો પ્રશ્ન છે, ભારતમાં જોવા મળતા ઝેરી સાપના કેટલા પ્રકાર પાડવામાં આવે છે? તો મિત્રો 4 પ્રકાર પાડવામાં આવે છે। બીજું, લીલા ધાણાને સાચવીને તાજા રાખવાની રીત કઈ છે? તો ભીનાશવાળા કપડામાં વીંટોળીને રાખવા જોઈએ। 3, આપણા દેશમાં મરચાં સૌપ્રથમ કયા દેશમાં વેપારીઓ લાવ્યા હતા? તો જવાબ આવશે બી, અમેરિકાના વેપારીઓ। 4, તરુણ ભારત સંઘ સમૂહ શું કામ કરે છે? તો મિત્રો ડેમ બનાવવાનું કામ કરતો હોય છે। 5, શરીરની લોહ તત્વ શામાંથી પ્રાપ્ત થાય? તો બીટમાંથી। 6, એક બોક્સમાં કુલ 16 નારંગી નંગ કેરી સમાય છે। જો એક કેરીનો ભાવ ₹10 હોય તો આવા 5 બોક્સ કેરીનો કુલ કિંમત કેટલી છે? તો મિત્રો આપણે અહીંયા જવાબ આવે છે તે છે ₹800 છે। 7 છે, 1 ટન એટલે કેટલા કિલોગ્રામ? 1000 કિલોગ્રામ। 8, એક બળદગાડું 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે તો આ બળદગાડાને 18 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે? તો 4 કલાક ને 30 મિનિટનો સમય લાગશે। 9, એક રાજ્યમાં કુલ વાહનો 2 લાખ હોય અને તે પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર હોય તો આ રાજ્યમાં ટ્રેક્ટર સિવાયના વાહનોની સંખ્યા કેટલી? ટ્રેક્ટર સિવાયના કીધેલા છે તો 2 લાખ હોય, ચોથો ભાગમાં ટ્રેક્ટર આવી જાય તો ચોથા ભાગ એટલે 2 લાખનો ચોથો ભાગ એટલે 50,000 થયા। 50,000 ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટર સિવાયના જે સાધનો છે એની સંખ્યા 1.5 લાખ હશે। એ ઓપ્શન સાચો છે। 10, એક દાડમમાંથી નીકળતા રસનું વજન દાડમના વજનના 2/7 જેટલું હોય તો આવા 2100 કિલોગ્રામ દાડમ કાઢવામાં આવેલા રસનું વજન કેટલું? તો મિત્રો 7 ને આપણે 7 તારી 21 થાય, અહીંયા 300 વધ્યા, આ બાજુ 2, 3 દુ 6 અને પાછળના 2 મીંડા મૂકી દઈએ તો 600 કિલોગ્રામ રસનું વજન થયું। 11, ભૂકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ? તો મિત્રો બહુ ઊંચા મકાનની બાજુમાં ઊભા રહેવું એ ન જોઈએ। 12, શિયાળામાં અરીસા પર ફૂંક મારતા અરીસા પર નાના નાના પાણીના બિંદુ જોવા મળે છે તેનું કારણ? તો ફૂંકવામાં મિત્રો આવેલી હવા અને અરીસો બંને ઠંડા છે માટે। 13, સજીવ ખેતી શું ફાયદો થાય? તો મિત્રો સજીવ ખેતી કરવાથી જમીનની ફળદ્રુપતા વધે અને એના લીધે પાક ઉત્પાદન વધે છે તો પાક ઉત્પાદન વધે। 14, અળસિયા જમીન માટે ફાયદાકારક છે તે બાબત શું સાચું નથી? તો મિત્રો તે જમીનમાં નાખેલ બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એ સાચું નથી, બરાબર। બાકીના 3 ઓપ્શન સાચા છે। 15, વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો? તો વિસ્તારમાં મિત્રો ડાંગ છે એ સૌથી નાનો જિલ્લો છે। વડની વડવાઈને શું છે? તો મિત્રો મૂળ છે। વડની વડવાઈ શું છે? તો મૂળ કહેવાય। 17, કયું વૃક્ષ રણ પ્રદેશમાં સૌથી વધારે ઉગે છે? તો ખજૂર છે એ રણ પ્રદેશમાં વધારે ઉગતું ફળ છે। 18 છે, કયું પ્રાણી દિવસના આશરે 18 કલાક ઊંઘે છે? તો મિત્રો અહીંયા તમારે એનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, બરાબર। 19, કસ્તુરી કયા પ્રાણીમાંથી મળે? તો હરણ। 20, કાલીબેલિયા લોકો કયું કામ કરતા નથી? તો સાપને મારવાનું કામ નથી કરતા। 21, શુદ્ધ કયું છે? તો મિત્રો અહીંયા અગત્યતા, તત્વ, નૈઋત્ય અને નેતૃત્વ, મિત્રો અહીંયા તત્વ છે એ આપણને શુદ્ધ લાગે છે। 22, મધ્યાહન ભોજન પહેલા શિક્ષકે પૂછ્યું જમતા પહેલા ખાલી હાથ સાબુથી ધોવે છે તો જમતા પહેલા કોણ હાથ સાબુથી ધોવે છે? તો કોણ આવશે? 23, સામયું કરવું એટલે મોટા કે મહત્વના માણસનું વાજતે ગાજતે સ્વાગત કરવું। 24, હાથના કર્યા હૈયે વાગ્યા સાથે નીચેના પૈકી શું લાગુ પડે? તો ખાડો ખોદે તે પડે। 25, ચોરને સજા થઈ ખાલી એને ગુનો કર્યો હતો કારણ કે એને ગુનો કર્યો હતો। 26, મારા ઘરમાંથી ઘીની સુગંધ આવતી હતી એટલે બિલાડી મારા ઘરમાં આવવા તલપાપડ હતી તો ઘાટા અક્ષર જે તલપાપડ છે તો એ લખાયેલું શું સૂચવે છે? તો તલપાપડ હોવું અહીંયાની ઉત્સુક હતી। 27, તમે એને એટલું બધું વજન ઉચકવા ન કહો, બિચારાના મોં પર હજી દૂધ તો સુકાયું નથી, ઘાટા અક્ષર લખેલું શું સૂચવે છે? તો હજી દૂધ તો સુકાયું નથી, યાની કે તે હજી નાનો છે। 28, અભિલાષા શબ્દ કયા વાક્યમાં યોગ્ય રીતે વપરાયો છે? તો સમીરની નાનપણથી ડોક્ટર બનવાની અભિલાષા હતી તો ડી આવશે।
29 જુદો પડતો વાક્ય શોધો. તો તેઓ વિદ્યાર્થી છે, બરાબર, એ જુદું પડે છે. 30 કયા વાક્યમાં તકલાદી શબ્દ સાચી રીતે વપરાયેલો છે? મને તક મળી અને હું લાદી પર જઈ બેઠો એટલે હું તકલાદી કહેવાયો, બરાબર. આ માપપટ્ટીનું બહુ તકલાદી છે, પછાડો તો પણ તૂટતી નથી. તકલાદી શબ્દ સાચી રીતે વપરાયો છે. આ માપપટ્ટી સાવ તકલાદી છે, વારે ઘડીએ તૂટી જાય છે. આપણે તકલાદી વસ્તુઓ ખરીદીએ તો વારંવાર ખરીદવી ન પડે. આ માપપટ્ટી બહુ તકલાદી છે, પછાડો તો પણ તૂટતી નથી, બરાબર. તો અહીંયા આવશે આ મિત્રો જવાબ આપણો બી છે, સાચો છે. 31 વાંદરાનું નામ ખાલી ગયા હતું. વાંદરાનું નામ શું હતું એવું આપે. સાચી જોડ હુપાહુપ મિત્રો અહીંયા સાચી છે. 33 ગુલાબી ઠંડી હતી. વાક્યનો સાચો અર્થ થતો હોય તેવું વાક્ય. મજા પડે એવી ઠંડી હતી. સાચું વાક્ય છે 4 કાગડા ઉડે છે, બરાબર. 2 ફુગા રહી ગયો. 3 માળામાં 3 ઈંડું છે, ત્યાં 3 ચકલી છે, પણ આ સારું લાગે છે. 4 કાગડા ઉડે છે. 35 આપેલા શબ્દમાં સાચો શબ્દ તો મિત્રો નથી એવું આવે. જો અહીંયા યુદ્ધમ, દ્રઢતા અને દ્રશ્ય ત્રણેય શબ્દ સાચા લાગે છે. વિદ્યુત છે એને આવી રીતે લખાય છે, તો આ મિત્રો અલગ પડે છે. એટલે કે અહીંયા શબ્દ પ્રશ્ન પૂછવામાં થોડીક ભૂલ થઈ એવું લાગે છે. 36 નીચેનામાંથી કોણ પોતાનું ઘર બનાવે છે? તો મિત્રો કબૂતર છે એ પોતાનું ઘર બનાવતો હોય છે. 37 કીડીને કેટલા પગ હોય? તો 6 પગ હોય. 38 અમે ધૂળ બનીને ઉડી રહ્યા, સૌની આંખમાં જઈને બળી રહ્યા. બેસી રહ્યા, ભળી રહ્યા કે ચોટી રહ્યા? તો બળી રહ્યા. 39 સાચો વિકલ્પ અહીંયા મિત્રો છે આદ્યા, બરાબર. શુદ્ધ, દ્રષ્ટિ અને પદ્ધતિ સાચો વિકલ્પ મિત્રો અહીંયા આપણે લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. 40 આપેલા વાક્યમાં રેખાંકિત શબ્દ સાચો વપરાતો હોય તેવું વાક્ય કયું છે? તો પેન્સિલથી લખેલું ભૂસી શકાય છે. 41 કાગળમાંથી તૈયાર કરેલ અને ઉપર નીચેથી ખુલ્લા નળાકારના ખુલ્લા ભાગને લંબ રૂપે કાપતા કયો આકાર બનશે? તો અહીંયા મિત્રો લંબચોરસ બને છે. 42 કયું નાણું જર્મનીનું છે? બરાબર, તો જર્મનીનું નાણું હોય તો એ છે મિત્રો યુરો. 43 એક બોક્સની લંબાઈ 18 સેન્ટીમીટર, પહોળાઈ 16 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો ઘનફળ કેટલું? તો અહીંયા મિત્રો દરેકનો ગુણાકાર કરીશું. જવાબ આવશે 2880 સેન્ટીમીટરનો 3 ઘાત. 44 4 દશક અને 7 એકમ, તો અહીંયા 47 બને. 45 જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસમાં કુલ કેટલા દિવસ હોય? તો અહીંયા મિત્રો આપણે એનો જે છે એનો સરવાળો કરવાનો છે. તો અહીંયા મિત્રો જે સરવાળો છે એ આપણે અહીંયા થશે 92, બરાબર. સાડીની અંદાજિત લંબાઈ કેટલી? તો 5 મીટર હોય. 47 સંખ્યા પેટર્ન માટે અહીં મિત્રો જે આપેલી છે તો એમાં કઈ પેટર્ન બનશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 9 9 બાદ કરવાના છે, તો જવાબ આવશે 271. બાદ બાકી કરવાની છે 102.50 માંથી 61 બાદ કરીએ તો જવાબ આવશે 41.50. 49નું છે એક બસમાં 40 બાળકો બેસી શકે એમ હોય તો શાળાના 240 બાળકોને પ્રવાસમાં લઈ જવા કેટલી બસ જોઈએ? તો મિત્રો 240ને આપણે 40 વડે ભાગી દઈએ તો 0 0 ઉડી ગયા. 6 ચોક 24, બરાબર. તો અહીંયા 6 બસ મિત્રો જોઈએ. 50 એક ટ્રકમાં 90 રૂપિયે લીટરના ભાવનું રૂપિયા 3780નું ડીઝલ ભરાયું હોય તો ટ્રકમાં કેટલા લીટર ડીઝલ ભરાયું હશે? તો 3780 ને 90 વડે ભાગી નાખીએ તો 42 લીટર ડીઝલ ભરાયું હશે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી 50 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન જોયું. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ગમ્યો હશે